સુરત વીએનએસજીયુની પરીક્ષામાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। 147 વિદ્યાર્થીઓ જૂન જુલાઈની પૂરક પરીક્ષા નહીં આપી શકે, જે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી। યુનિવર્સિટી ખાતે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે। કાપલી, હાથ પગ પર પેન્સિલ રબરથી લખાણ લખવામાં આવ્યું હતું, જે ગેરરીતિ આચરવામાં આવી હતી। ગેરરીતિને લઈને હવે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે। કડક કાર્યવાહી કરવામાં આવશે। જે પૂરક પરીક્ષા છે તે નહીં આપવા દેવામાં આવે। જે વિદ્યાર્થીઓ આક્ષેપિત વિદ્યાર્થીઓ છે, ગેરરીતિ માટે જેમના પર આક્ષેપ લાગ્યા છે, તેમને પૂરક પરીક્ષા નહીં આપવા દેવામાં આવે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ અલગ રીતના ચોરી કરતા પકડાયા હતા, ત્યારે યુનિવર્સિટી દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે। અને શું વલણ અપનાવવામાં આવ્યું છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચાવડા સાહેબ છે, તેમની સાથે વાત કરી। સાહેબ, આખો નિર્ણય કઈ રીતના લેવામાં આવ્યો છે, કઈ રીતના વિદ્યાર્થીઓ પકડાયા હતા? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર માર્ચ એપ્રિલ મે દરમિયાન લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષામાં કુલ 680 જેટલા વિદ્યાર્થીઓ પકડાયા હતા। તે પૈકી 147 વિદ્યાર્થીઓને ગઈકાલે એમપીસી કમિટીમાં જે હિયરિંગ હતું તેમાં એ લોકો વિવિધ પ્રકારની કાપલીઓ, અલગ અલગ પ્રકારની જે ગેરરીતિ કરતા હતા, તમામ વિદ્યાર્થીઓને ₹2500થી શરૂ કરીને 10,000 રૂપિયા સુધીનો, એટલે કે કુલ 4,27,500 રૂપિયા જેટલો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે। અને તમામ 147 વિદ્યાર્થીને એ જૂન જુલાઈ દરમિયાન જે પૂરક પરીક્ષા છે તેનાથી બાકાત રાખવાનો નિર્ણય છે। આ પૂરક પરીક્ષા એ સામાન્ય સંજોગોની અંદર યુજી કક્ષાએ અંતિમ 2 સેમિસ્ટર, પીજી કક્ષાએ અંતિમ 2 સેમિસ્ટરની અંદર જે નાપાસ થાય છે તેને માટે છે। તેથી આ વિદ્યાર્થીઓ હવે ડિસેમ્બરમાં પરીક્ષા આપશે, એટલે કે આ વિદ્યાર્થીઓનો જે લોકો પૂરક પરીક્ષાથી બાકાત રાખવામાં આવે છે તેઓનું આ તમામ 680 વિદ્યાર્થીઓ જે પૈકી જે વિદ્યાર્થી અંતિમમાં છે એ તમામ 1 વર્ષ પોતાની અભ્યાસની તક ગુમાવશે। અને જે લોકો બેસશે એ વિદ્યાર્થીઓ તરત જ, એટલે કે સામાન્ય સંજોગોની અંદર એ લોકો આ 25-26ના પહેલા સત્રની અંદર પહેલા દિવસથી જોડાશે। કુલ મળીને આ 680 વિદ્યાર્થીઓ હતા, તેઓને આ ₹25,000 10,000 દંડ કર્યો। આ તમને માત્ર એક ચેતવણી રૂપ છે કે આપણે આપણા મૂલ્યોની જાળવણી માટે આપણે ગેરરીતિથી દૂર રહીએ। બિલકુલ, તો જે રીતના વિદ્યાર્થીઓ છે તે આખું વર્ષ મહેનત નહીં કરતા હોય છે અને આખરે તેમને પાસ થવા માટે ચોરીનો સહારો લેવા પડતો હોય છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં દાખલો બેસે એવી કાર્યવાહી યુનિવર્સિટી તરફ કરવામાં આવી છે કે બીજી વાર જો કોઈ કરશે તો આનાથી કડક વલણ અપનાવવામાં આવશે। હાલ તો આ તમામ જે વિદ્યાર્થી છે તેમની પરીક્ષા અટકાવી દેવામાં આવી છે અને તેમને 1 વર્ષનો દંડ છે જે પરીક્ષાનો તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।